બુલેટિનમાં આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે રાજુ કરપડાના રાજીનામા પર આકરા પ્રહાર કર્યા। પ્રવીણ રામે આરોપ લગાવ્યો હતો કે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે 2 જૂના કેસોમાં સજા થવાની ભીતિથી તેઓ ચિંતિત હતા। તેમણે કહ્યું કે ભાજપના લોકો જેલમાં તેમને મળવા આવતા હતા અને આ કેસનો ડર બતાવી તેમને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। ફરી જેલમાં ન જવું પડે અને આગામી ચૂંટણી લડી શકાય તે હેતુથી તેમણે દબાણ હેઠળ આપમાંથી રાજીનામું આપ્યું છે। રાજુભાઈ જ્યારે 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા, એક ચિંતામાં હતા એમના 2 જૂના કેસોને લઈને। એમના ઉપર 307 2 વાર એમની ઉપર જૂના કેસો છે, 2015 અને ત્યારબાદ એક કેસ થયેલો છે। આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા। એક કેસમાં એમને 5 વર્ષની સજા થયેલી છે, સુરેન્દ્રનગર કોર્ટે એમને 5 વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો। બીજા કેસની અંદર એમના પરિવારના 4 થી 5 સભ્યો હતા। ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમણે ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું। એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે। આ વાસ્તવિક કારણ છે।